નમસ્કાર, શું છે શું નહીં પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો દોસ્ત અરુણ દવે. ગરીબ બાળકોને ભણાવવું, ઝુંપડપટ્ટીના બાળકોને ભણાવવું, સાથે સાથ એનામાં વાંચન પ્રત્યેનો પ્રેમ જાગે, એટલે એને વાંચતા કરવા, લખતા કરવા અને એક શ્રેષ્ઠ નાગરિક બનાવવા. આ માટે એક વ્યક્તિ રાજકોટમાં કામ કરી રહી છે. વિશ્વનિડમ તો તમે નામ સાંભળ્યું હશે, કારણ કે ખૂબ જ જાણીતું છે. છેલ્લા 20 વર્ષથી સતત આ પ્રવૃત્તિ કરનાર જીતુભાઈને સાથે આપણે આજે વાત કરીશું. જીતુભાઈ, સર્વપ્રથમ તો શું છે શું નહીં પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. ખાસ કરીને જીતુભાઈ, દર્શકોને અમે પોઝિટિવ માહિતી આપતા હોય છે આ પોડકાસ્ટના માધ્યમથી, અને એની અંદર ખાસ કરીને એક શિક્ષણ, આજના યુગમાં સૌથી જો અગત્યનું પાસું હોય તો શિક્ષણ છે. કારણ કે 100% શિક્ષણ જ્યારે મેળવશે ત્યારે જ દેશ આગળ આવશે. તો સર્વપ્રથમ તો અમારા શ્રોતા મિત્રો, દર્શક મિત્રોને જે તમને સાંભળી રહ્યા છે, એને એ માહિતી આપશો કે આ સંસ્થા તમે કેવી રીતે શરૂ કરી અને કેટલા વર્ષ ત્યાં કામ કરો છો અને શું શું કામ કરો છો? ખાસ કરીને 1996 પહેલાની વાત કરું તો 91 થી 96 સુધી તો હું ઉત્તર ભારત ને ગુજરાત ને ભ્રમણ કર્યું સાધુ તરીકે. ઘણા બધા મિત્રોએ એમ કીધું કે આપણે આશ્રમ પણ સ્થાપીએ, પણ મારું મન એમાં હતું નહીં. અને 1996 એક પ્રસંગ બની જાય છે કે હું ને મારો મિત્ર સાંજના સમયે કમિશનર બગીચે રાજકોટમાં બેઠા હોય છે, અને એક 10 વર્ષનો બાળક મારી પાસે ભીખ માંગવા આવે છે કે અંકલ 1 રૂપિયા આપો ને, આખા દિવસનો ભૂખ્યો છું, ચણા ખાવા છે. 3-4 વખત માગે છે ને હું એને જવાબ આપું છું કે બેટા એક કામ કર, તને મારી ઘરે લઈ જાઉં, સાથે રહેવાનું, સાથે જમવાનું અને સારું શિક્ષણ પણ આપીશ, અને મને કામમાં મદદરૂપ થાય તો રોજ 10 રૂપિયા વાપરવાના આપીશ. વળી પાછો એ 3-4 વખત ભીખ માંગે છે કે અંકલ મને 1 રૂપિયો આપો. એટલે મેં કીધું બેટા તને સરસ મજાની તારી જિંદગી બની જાય એવી વાત કરી, તું મારી સાથે ચાલ પણ ભીખ ના માંગ. ને પછી ફરી પાછો એ 3જી વખત માગે છે. એટલે મેં કીધું બેટા 2 રસ્તા છે, એક તો કાં તો મારી ઘરે આવવાની વાત સ્વીકાર, અને કાં બીજું અહીંથી ભાગી જા. કારણ કે ઓલી જિંદગી બની જાય એવી વાત છે, એમાં તારે જે કાંઈ કરવું હોય છે ને, કોર્ટની મેટરની બધું હું કરીશ, તારા મા બાપને મળવું હોય છે તો મળીશ, પણ જિંદગી તારી બની જશે. એટલે મેં કીધું હવે ભીખ ના માંગતો, કારણ કે બીજો રસ્તો અહીંથી તરત ભાગવાનો છે, જે તારી ઘરે વહી જવા જેવું. એટલે હવે મારી પાસે ભીખ ના માંગતો, નકર એક ઝાપટ મારીશ. ફરી પાછો એ છોકરો 4th વખત મારી પાસે ભીખ માંગે છે. એટલે હું હાથ ઉગામું છું, મારતો નથી. એટલે છોકરો ભાગી જાય છે અને દરવાજેથી પાછો આવે છે અને મને કહે છે કે શું કહેતા હતા, તમારી ભેરો રહું, તમે કયો એ કામ કરું ને રોજ તમે મને 10 રૂપિયા વાપરવાના આપો. ખીચામાંથી 50ની નોટ કાઢીને કહે છે કે આ 1 કલાકમાં ભેગી કરી લઉં છું. બસ તે દિવસથી લાગી આવ્યું કે આ ભેગું થાય છે ની જિંદગી ભર, પેઢીઓની પેઢીઓ, 7 પેઢી નહીં પણ કેટલી પેઢીઓ ભિખારી જ પેદા કરે છે. બસ આપણે આ ભિખારી બંધ કરવા છે. ખાસ કરીને જે તમારી આ પ્રવૃત્તિ છે વિશ્વનિડમની, એ કેવી રીતનું હોય છે, કઈ જગ્યાએ સ્થળ આવેલું છે, એનું થોડુંક માહિતી આપો. ચોક્કસ. એકચ્યુઅલી છે ને, પછી તો કામ શરૂ થયું અમારું રાત્રિ શાળા વિરાણી ચોકમાં નાલા પાસે એક ત્રિકોણીયો બગીચો હતો, ત્યાંથી 5 બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. પછી ધીમે ધીમે રાજકોટની 14 ઝુંપડપટ્ટીઓમાં આપણે વિસ્તાર્યું, વિશ્વનિડમ કલરવ સંસ્કાર કેન્દ્રના નામ આપ્યા. પછી ધીમે રાજકોટની ઘણી બધી શાળાઓએ આપણા બાળકોને નિઃશુલ્ક ભણાવવાના દરવાજા ખોલી દીધા. પણ આપણી પહેલી શરત હતી બાળક ભીખ ન માંગે તો જ ભણતરના રવાડે ચડાવવાનું. બીજું કે મા બાપે વ્યસન મુક્ત થવાનું, કુટુંબ નિયોજન કરવાનું, અને બાળક એ છે ને ઠેઠ સુધી ભણે ત્યાં સુધીની જવાબદારી આપણી. અને બાળક છે ને વ્યસન મુક્ત થવો જોઈએ અને શું કહેવાય કે સંસ્કારી થવો જોઈએ. એટલે કલરવ કેન્દ્રમાં અમારા મુખ્ય કાર્ય એ જ હતા કે બાળકને સરસ મજાની સંસ્કારની વાતો કરાવી અને અક્ષર જ્ઞાન આપવું. પણ સૌથી મોટી વાત તો એ થઈ કે બાળક ભીખ માંગતા બંધ થયા, પણ એની સામે જવાબદાર બન્યા. મને ખબર છે એવા તો જીવનમાં કેટલાય પ્રસંગો બની ગયા કે તલાટી અમારે ત્યાં રહેતા કે SNK ની સામેની શેરીમાં, તો અમારા 3 છોકરાઓ છે, 10-10 વર્ષના હતા, એ ત્યાં રખડતા હતા. છોકરાઓ શું રખડો છો, કઈ ખાવું છે? તો કે ના ખાવું તો નથી, અમારે કઈ કામ હોય તો કયો. તો કે તમે શું કરી શકવાનું? તો કે કયો ને તમે એ કામ કરું. તો કે અહીંયા રેતીનો ને ઈંટનો ઢગલો છે કે સામે સર મૂકી દેશો? તો કે કેટલા રૂપિયા આપશો? તો કે 100 રૂપિયા. તો કે ઉભા રહ્યો, હું હજી એક મિત્રને બોલાવી. 4 છોકરાઓ 10-10, 12-12 વર્ષના એ ઢગલો સામે નાખી દે છે અને પાછો સાહેબ કે છે તો અહીંયા લઈ લે છે, કારણ કે એને તો ખાલી જોવું હતું કે શું કામ કરે છે. પછી પૂછે છે છોકરાઓ તમે આ કેવી રીતના શીખ્યા? તો કે અમારા જીતુ સરે અમને ભણાવ્યું છે. આ અમારું કામ છે કે બાળક છે ને જવાબદાર બને, અને બાળક જવાબદાર બનશે ને તો સમાજ જવાબદાર બનશે. એટલે અમારો પહેલું જ સૂત્ર હતું કે બાળક તો ભીખ તો ન જ માંગવું જોઈએ. પણ હવે આપણા દેશમાં પરંપરા અન્નદાન ને વસ્ત્રદાનની છે ને બહુ નુકસાન કરે છે. એટલે અમે બાળકને ભીખ માંગતો બંધ કરાવીએ, ભણતર અને ગણતરના રવાડે ચડાવીએ. ખાસ કરીને તમે જે આ પુસ્તક પરબ છે, બહુ સારું પુસ્તકાલય તમે ચલાવો છો, એ વિશે થોડીક માહિતી આપશો. હા, વિશ્વનિડમ અત્યારે તો ગુરુકુલમે
ઈશ્વરિયાની વીડીમાં બની રહ્યું છે, પણ એક પુસ્તક પરબ અમે ઘણા વર્ષોથી ચલાવીએ છીએ. એમાંય ખાસ કરીને વીડી બાલા સાહેબનું ખેડૂત આટ ભરાય છે અત્યારે વિજ્ઞાન ભવન પાસે. તો ત્યાં દર રવિવારે સવારના 7:30 થી 12:30 1 વાગ્યા સુધી અમે પુસ્તક પરબ ચલાવી છે, અને એ સાવ નિઃશુલ્ક પુસ્તક પરબ ચલાવી છે. 1 રૂપિયાથી માંડીને 1000-2000 રૂપિયાની કિંમતનું પુસ્તક હોય તો અમે રજીસ્ટ્રેશન નથી કરતા અને પબ્લિકને વાંચવા આપીએ છીએ. ઘણી બધા એમ પૂછે છે કે આવું શું કામ મફત કરો છો? એટલે હું ઘણી વખત કહું છું કે વસ્ત્રોમાં ને જૂતામાં આપણે 5-5 હજાર રૂપિયા નાખી છીએ, પણ 50 રૂપિયાનું એક પુસ્તક નથી લઈ શકતા. અને વાંચનની ભૂખ જાગશે ને તો માણસ અંદર બેઠો થશે. બાકી મોબાઈલે તો બધાને મશીન બનાવી દીધા છે. એટલે વાંચતું સમાજ કરવું છે. બાળકો તો અમારા વાંચે જ છે ખૂબ, પણ સમાજને વાંચતો કરવો છે, જેથી કે સમાજમાંથી કોઈક માણસ જાગૃત થાય. ખૂબ જ સારી વાત કરી. જોયું ને મિત્રો, કોઈક માણસ જયારે મહેનત કરવાની શરૂ કરે છે, એક સુધારવાની પ્રક્રિયા શરૂ કરે છે, ત્યારે એને સમગ્ર સમાજનો સાથ મળતો હોય છે. અને જે ઝૂંપડપટ્ટીના બાળકો છે, જે આસપાસનું વાતાવરણ એટલું બધું ખરાબ હોય છે, અને એમાં એ પણ એ ખરાબ જે વાતાવરણમાં ભળી જતું હોય છે, એ ન પડે એટલા માટે જીતુભાઈ વિશ્વ નિડમનો સતત પ્રયાસ છે. જીતુભાઈ, ખાસ કરી અને અત્યારે તમે જે ચલાવો છો સ્કૂલ, એમાં કેટલા બાળકો છે અને કઈ જગ્યાએ કોઈને આવવું હોય ભણવા તો અહીંયા આવી શકે? ઈશ્વરિયાની વીડીમાં અમારું ગુરુકુલમ નિર્માણ પામી રહ્યું છે. ઘણા બધા દાતાઓના સહયોગથી આશરે 3 કરોડના ખર્ચે આ બિલ્ડિંગ બની રહ્યું છે. પણ એમાં અમે શિક્ષણને છે ને બહુ જુદા સ્વરૂપે લઈ જવાના છીએ, કારણ કે મારા માટે શિક્ષણ એ 24 કલાકનો ધર્મ છે, અને એ 24 કલાક આપી શકાય છે. પહેલા પ્રાચીન ગુરુકુલમમાં 8 વર્ષનું બાળક થાય ત્યાં સુધી મા બાપે શિક્ષણ આપવાનું હોય, પછી ગુરુકુલમ આપે. એમ અમે આવતા વર્ષથી જૂન મહિનાથી એવા બાળકોને અમે એડમિશન આપવા છીએ જેને વેકેશન 1 પણ દિવસનું નથી આપવાના. હા, એના મા બાપના પ્રસંગો પાતે એને લઈ જવું હોય તો છૂટ છે, કારણ કે વાતાવરણ ઘરનું બહુ જ અસર કરે છે બાળકો ઉપર. અને હવે બાળક એ બગડતો જાજુ હોય છે મા બાપના હાથમાં. એટલે અમે જવાબદાર નાગરિક બનાવવા માંગીએ છીએ. એક બહુ મોટી લાઇબ્રેરી અહીંયા પણ બનાવી છે. 4 ભાષા ઉપર અમે કામ કરવાના છીએ, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત ને અંગ્રેજી. તો એનું લિટરેચર એટલું બધું ભેગું કરશું બાળક કઈક નવી દુનિયામાં પ્રવેશ કરે. એટલે એ પ્રકારનું આખું અમારું ગુરુકુલમ નિર્માણ પામવા જઈ રહ્યું છે, જેમાં 8 વિષયો અમારા પોતાના છે, જે હોર્સ રાઇડિંગ છે, રાઇફલ શૂટિંગ છે, ઓર્ગેનિક ફાર્મિંગ છે, કિચન ગાર્ડનિંગ છે, બ્યુટી પાર્લર છે, સીવણ શાસ્ત્ર છે, પછી પાક શાસ્ત્ર છે, રસોઈ શાસ્ત્ર છે. આ બધા 8 વિષયો અમારા પોતાના અમે બાળકોને તાલીમ આપવાના છીએ. અને સાથે સાથે બાળક જવાબદાર બને એટલે બાળકે બધું કામ, ચાઇનામાં એમ કહેવાય છે કે 8 વર્ષ 10 વર્ષ સુધીના બાળકની કોઈ પરીક્ષા જ લેવાતી નથી, કારણ કે બાળકને જવાબદારીનું ભાન શીખવાડવામાં આવે છે. બાળક ઘરમાં કામ નહીં કરે તો એ કોઈ દિવસ જવાબદાર નહીં બને. એટલે અમારા બાળક તો જવાબદાર બને, જે પોતા જે જગ્યાએ રહેતો એ સફાઈ કરે, એની ડીશે સફાઈ કરે, એનું જમવાનું પોતે બનાવે. અને અમારી પાસે 50 ગૌ માતાઓ છે, તો ગૌ માતાઓનું પણ લાલન પાલન બાળક કરશે, કારણ કે પશુઓથી જો પ્રેમ થશે ને તો માણસને માણસથી પ્રેમ થશે. બહુ સારી વાત કરી જીતુભાઈ. તમારી સાથે તો એ બાળકોને એક આત્મીય નાતો પણ બંધાઈ ગયો હોય, સમગ્ર વર્ષ દરમિયાન બાળક આવતું હોય. ખાસ કરી અને જે આપણા ગુરુકુળો પ્રાચીન હતા, ઋષિ મુનિઓ ભણાવતા, ત્યારે લગભગ 64 વિષયો હતા, અને આજની તારીખે ફક્ત 7 વિષયો. એટલે તમે જે કરો છો એ પાયાનું કામ છે. પુસ્તકીય જ્ઞાન સિવાય અન્ય કોઈ પણ એને જો કલા આવડતી હશે તો એ ક્યારેય દુઃખી નહીં થાય, કારણ કે કોઈ પણ એક કલા છે એ જીવવા માટે ખૂબ જ અગત્યની હોય છે. ખાસ કરી અને જીતુભાઈ, હવે મારે એ જાણવું છે કે આ ગુરુકુલમની અંદર કોઈને તમને દાન આપવું હોય, કોઈના બાળકને મૂકવું હોય, તો તમારો મોબાઈલ નંબર, તમારું એડ્રેસ કે આ શ્રોતા મિત્રોને જણાવશો? 9427728915 એ મારો મોબાઈલ નંબર છે. અને 24 કલાક હું ત્યાં જ રહું છું. રાતના 9:30 થી સવારના 4 વાગ્યા સુધી મારો મોબાઈલ બંધ નથી હોતો, પણ હું ઉપાડતો નથી, કારણ કે એટલી કલાક શું છું. સવારના 4:30 વાગે ઉઠી જાઉં છું, પછી ગમે ત્યારે મોબાઈલ રિસીવ થાય. ગુરુકુલમની પરંપરાઓ પ્રમાણે જ અમારે અહીંયા શિક્ષકોને ગુરુ તરીકે જ બોલાવવામાં આવે છે. ગુરુથી નીચેનું એકય પદ અમને માન્ય નથી. એટલે જે બાળક ભણતું હોય એ અમારા ભણાવવા વાળાને ગુરુજી જ કહે છે. અમારું એડ્રેસ છે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી થી 6 કિલોમીટર દૂર ઈશ્વરિયા રાતૈયા રોડ કહેવાય છે, અને યુલિઝમ બંગલોની પાછળ ખોડિયારમાંના ગુનાની સામે. આટલું અમારું વિશ્વ નિડમ ગુરુકુલમનું એડ્રેસ છે. કોઈ પણ જાતની ફી લેવામાં આવે કે નહીં? એમાં એવું છે કે મફત તો કાંઈ પણ વસ્તુ અપાય જ નહીં. પેલા તો અમારું ફોર્મ એને ફૂલફિલ કરવું પડે, જે સૌથી મોટી ફી છે. પણ આમ એકંદરે અહીંયા બાળક રહીએ છે ને એનો 1000 રૂપિયા એટલા માટે લઈ છીએ કે ઘરે પડીકા ખાઈને હજારોમાં પડીકા વાર દેતો હોય. હા, બરોબર છે. પણ મફત ન થવું જોઈએ. 1000 રૂપિયામાં અત્યારે છે ને રાજકોટમાં 2 ચાય નથી મળતી. એટલે અમે એ રીતના રાખીએ
છીએ હજી કે ભાઈ થોડુંક આદાન પ્રદાન થશે ને તો સમાજને એમ થશે કે અમે આપ્યું છે ને તો જવાબદારી છે અમારે. એટલે 1000 રૂપિયા અમે ફી પર મંથ ની રાખી છે. રહેવા, જમવાનું ને શિક્ષણ બધું અમે મફત આપીએ છીએ, પણ મફત ન કહેવાય શકાય એટલા માટે 1000 રૂપિયા ફી છે. ના એ તો સાવ મામૂલી વ્યવસ્થા ખર્ચ કહેવાય. રોજની એક ચા થઈ 30 રૂપિયાની, જો નકળંગની ચા આવતી હોય તો 900 રૂપિયા તો ચા ના થઈ ગયા બાપુજી. બરોબર છે. જોઈને દર્શક મિત્રો, ખાસ કરી અને જે જીતુભાઈની જે મહેનત છે, એટલે આવું બાળક ક્યાંય તમને મળે, રસ્તાની અંદર તમે ઉભા હો અને ભીખ માંગતું હોય તો જીતુભાઈને અવશ્ય જાણ કરજો, કારણ કે કોકની જિંદગીનો વિકાસ કરવો એ આજના યુગમાં સૌથી મહત્વની બાબત છે. જીતુભાઈ વર્ષોથી મહેનત કરી રહ્યા છે, વાંચન પ્રત્યેની મહેનત કરી રહ્યા છે. જે અલગ અલગ વિષયોની જે એને શીખવાની વાત કરી એ ખરેખર એની તાતી જરૂરિયાત છે. ગણિતમાં ભલે 100 માંથી 100 માર્ક એને ન મળે, ફક્ત 60 જ મળે, પણ એને જો બીજી કલા આવડતી હશે, એને હોર્સ રાઇડિંગ આવડતું હશે, એને જે આ બગીચો બનાવતા આવડતું હશે, તો પણ એ લાખો રૂપિયા કમાઈ શકશે. તો એ જે અગાઉ ઋષિકુળની જે સંસ્કૃતિ હતી એના ઉપરથી વિશ્વનિડમ છે આ ચલાવી રહ્યા છે. ખાસ કરી અને હવે અંતની અંદર છેલ્લો પ્રશ્ન જીતુભાઈ, તમારા જીવનની અંદર એક એવો સુખદ જે પ્રસંગ હોય કે તમને એટલો બધો આનંદ થયો હોય એ વિશે થોડીક દર્શક મિત્રોને વાત કરશો? ચોક્કસ કહી દઉં. એક 2004 નો પ્રસંગ છે. એક રાજકોટની બહુ મોટી સ્કૂલ છે, એ અમારી ઝુંપડપટ્ટીના કલરવ કેન્દ્રમાં ધાબળા વિતરણ કરવા આવી હોય છે. અને મારું પહેલું સરનામું ઝુંપડપટ્ટી હોય, બીજું સરનામું ખાલી ઘરે સુવા જાવ એટલા માટે જ ઘર હોય. સાંજના 6 થી 7 નો સમય હતો, નવેમ્બર મહિનો હતો, અને એક છોકરો દોડતો કલરવ કેન્દ્રમાં આવી અને મને કીધું કે સર, અહીંયા કોઈક બેનો ધાબળા વિતરણ કરવા આવ્યા છે. અને મારો પહેલો પ્રશ્ન હતો કે બેટા તે લીધો? મને સરસ મજાનો જવાબ મળ્યો કે સાહેબ, એક તરફ તમે ના પાડો છો કે ભગવાન આવે તો પણ કોઈ પણ વસ્તુ સોનાની આપે ને તોય નહીં લેવું, તમે મને કહો છો કે તે લીધો. આ મારો 1996 ના પ્રશ્નનો જવાબ અહીંયા મને મળી ગયો છે કે મારો બાળક હવે ભીખ માંગતો નથી. અને એક કવિ થઈ ગયા આપણા બહુ સરસ મજાના, નામ ભૂલી ગયો છો અત્યારે, એમને કીધું છે કે આ 3 વાના મુજને આપ્યા, હાથ, હૈયું ને મસ્તક. ખુદ ભગવાનને ચેલેન્જ કરે છે કે જ્યાં આવે ચોથું નથી જોતું. એમ અમે મારા બાળકને એ જ શીખડાવીએ છીએ કે ભગવાનને ચેલેન્જ કરો કે બધું આપ્યું છે, હવે અમે બધું રડી લેશું. શિક્ષણમાં પણ 4H નું મહત્વ છે, હેન્ડ, હાર્ટ ને જે તમે હાર્ટ ની વાત કરી. અમે આવનાર વર્ષોમાં, એટલે કે આ વર્ષ પછીના જ વર્ષમાં 2026 થી ઇલેક્ટ્રિક, વેલ્ડિંગ, પ્લમ્બિંગ, સુતારી કામ આ બધાને વ્યવસાય તરીકે જ જોડાવાના છે. અમારો બાળક વ્યવસાયી થશે. કાલ અહીંથી નીકળી ગયા પછી 2 વર્ષ પછી બાળક નીકળશે ને તોય પણ એક વ્યવસાય ધોરણે જ બાળક નીકળશે. કારણ કે સરકારે આ વખતેથી વ્યવસાય લક્ષી શિક્ષણની વાત કરી છે, એટલે જે કઈ 9, 10, 11, 8, 9, 10, 11 ના ધોરણના બાળકો છે એના માટે બ્યુટી પાર્લર છે, વેલ્ડિંગ છે, આવા બધા નિષ્ણાતો અત્યારે શરૂ કરી રહે છે. કોઈ પણ સરકારી કામ હોય અને કોઈ NGO કરતી હોય તો એમાં ઘણો બધો ફેર હોય છે. તો વર્ષોથી આ ચલાવું છું, કારણ કે અમારા સેન્ટરોમાં પણ અમારી દીકરીઓ 14 વર્ષની 12 વર્ષની થઈ જાય એટલે બ્યુટી પાર્લર ને સીવણ ક્લાસ આ તો કમ્પલસરી ચલાવું છું. 2017-18 માં અમારી હેપી હોમ હતી, એના 8-10 બાળકો એમના વાલીઓને બોલાવીને કીધું હતું ભાઈ તમારા બાળકો 35 થી 50% માન લઈ આવશે, પણ એ પછી શું? તો મેં કીધું અહીંયા અમારા પાસે કેટલાય બધા ગેરેજ વાળા છે, ઇલેક્ટ્રિક કામ વાળા છે, એમને તાલીમ અપાવી. 1 વર્ષની તાલીમમાં એ પોતાનો પૈસો રડતો થઈ જશે. અમે આ બહુ જૂનું અમારું કામથી અમે કરીએ છીએ. અને અમે જીતુભાઈ અત્યારે આવા બધા કારીગરોની ખૂબ જ જરૂરિયાત હોય છે, કારણ કે કોઈને આવડતું હોતું નથી અને કોઈને શીખવું નથી. એટલે તમે જે કાર્ય કરો છો એ માટે શું છે શું નહીં પોડકાસ્ટ પરથી તમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. દર્શક મિત્રો, જોયું ને જીતુભાઈની જે મહેનત છે એના થકી એક સારી દિશા તરફ જે ચાલવાનો એમનો પ્રયાસ છે, બાળકોના સર્વાંગી વિકાસમાં એમનું જે મહત્વનું પગલું છે એમાં આપણે સૌ જોડાઈએ, એને મદદ કરીએ, કારણ કે એકમેકના સથવારે જ સંપૂર્ણ બાળકનો જ્યારે વિકાસ થતો હોય ત્યારે એ શહેરનો વિકાસ, રાજ્યનો વિકાસ, દેશનો વિકાસ અને સમગ્ર સૃષ્ટિનો વિકાસ થતો હોય છે. આજના યુગમાં ભણવું એ સૌથી જ્ઞાનની સદીમાં અગત્યનું છે. માટે તમારા સંતાનોને ભણાવો, અને જો કોઈ ગરીબ હોય તો જીતુભાઈનો આજનો અમારો એપિસોડ એટલા માટે જ અમે પોઝિટિવમાં કર્યો છે કે એ પણ એ બાળકને ભણાવશે અને મહાન બનાવશે. ખૂબ ખૂબ આભાર. આવા સાથે આપણે ફરી મળતા રહીશું. શું છે શું નહીં પોડકાસ્ટ એક પોઝિટિવ વે એજ્યુકેશન, એન્ટરટેનમેન્ટ સાથે આપને અલગ અલગ માહિતી આપી રહ્યા છે. ફરી ક્યારેક આવા કાર્યક્રમ સાથે મળીશું. ત્યાં સુધી આપના દોસ્ત અરુણ દવેને આપશો રજા. ચાલો આવજો, બાય બાય. શું છે શું નહીં